અંકલેશ્વરમાં એકાઉન્ટન્ટને અકસ્માતમાં ઉલઝાવી કારમાં રહેલ ₹10 લાખ રોકડા ભરેલ બેગની ઉઠાંતરીના બનાવમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે સિદ્ધપુરથી 2 ચોરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં જલદર્શન સોસાયટીમાં રહેતા અને શક્તિ એન્ટરપ્રાઇઝમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ધવલ ભટ્ટની કારમાંથી ₹10 લાખની ચોરી થઈ હતી। ડિસેમ્બર અને વર્ષના અંતે 10 લાખની મતાની ચોરી થતા પોલીસ દોડતી થઈ હતી। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ આર.કે. ટોરાણીની ટીમને બાતમી મળી હતી કે ચોરીમાં પાટણના સિદ્ધપુર ખાતે રહેતો કલ્પેશ ઉર્ફે કપિલ મોહનભાઈ બોચિયા અને ગિરીશ મગનભાઈ પરમાર સંડોવાયેલા છે। બંનેને સિંધી કેમ્પ પાસેથી ચોરીમાં વપરાયેલી 2 બાઇક સાથે ઉઠાવી લઈ અંકલેશ્વર એલસીબી ખાતે લવાયા હતા। પકડાયેલ આરોપી કલ્પેશ બોચિયાએ વોન્ટેડ રોજનીશ ગુમાનને સાથે મળી ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો। ચોરીની તૈયારીના ભાગરૂપે પહેલા જે વિસ્તારમાં ચોરી કરવા જવાના હતા તે વિસ્તારના આરટીઓ પાર્સિંગની ડુપ્લિકેટ નંબર પ્લેટ બનાવડાવી હતી। જે લોકો બીમાર હોય કે પથારીવશ હોય તેમના ડોક્યુમેન્ટ્સ મેળવી તેમના નામ પર રોકડાથી 2 બાઇકની ખરીદી કરી હવે માથે હેલ્મેટ પહેરી ચોરી કરવા જવાનું નક્કી કર્યું હતું। પકડાયેલા બંને આરોપીઓ અન્ય બીમાર વ્યક્તિના નામે ખરીદેલી બાઇક અમદાવાદ છારા ગેંગને આપવા જતા હતા। છારાનગરમાં રહેતા ગેંગના સાગરીતો બંને બાઇક પર ચોરીને અંજામ આપ્યા બાદ ચોરીનું કામ થઈ ગયા પછી સિદ્ધપુરથી પકડાયેલા બંને ચોર અમદાવાદ પરત બાઇક લેવા જતા હતા। અંકલેશ્વર જીઆઈડીસીમાં રોજનીશ ગુમાને રોહિત ઉર્ફે નાગિન દલપત ધમાડે અને નિખિલે આ બાઇકો લઈ હેલ્મેટ પહેરીને આવી ₹10 લાખની રોકડ ભરેલી બેગ કારમાંથી ઉઠાવી લીધી હતી। જેમાં ગૌરવ ઉર્ફે વેર્નિક ધર્મેન્દ્ર ગુમાને મદદગારી કરી હતી। સૌરભ મનહરભાઈ ધવડિયા ચોરી બાદ બાઇક તેના ઘરે સંતાડેલી હતી। જ્યારે દાંતીવાડા ખાતે અંબિકા દુકાનવાળા ચંદનકુમાર ધડિયાએ ડુપ્લિકેટ નંબર પ્લેટ બનાવી આપી હતી। એલસીબીએ એ 2 બાઇક 3 મોબાઈલ સાથે બંનેની ધરપકડ કરી હતી। જ્યારે ટોળકીના અન્ય 6 સાગરીતોને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 8/12/2025 રોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાલિયા ચોકડીથી વાલિયા બાજુના રોડ ઉપર એક ચોરીની ઘટના બનવા પામેલ, જેમાં 3 જેટલા ઇસમો દ્વારા હેલ્મેટ તથા બાઇક પર આવી હેલ્મેટ અને મોઢું સંતાડી અને આંગળીયામાંથી પૈસા લઈને જતા વ્યક્તિ પાસેથી આશરે 10 લાખ જેટલા મુદ્દામાલની ચોરી કરી હતી। જે અન્વયે પોલીસ જાણ થતા પોલીસે તાત્કાલિક તેમાં ટીમ બનાવી અને એલસીબી તથા લોકલ પોલીસની ટીમોએ એક્શનમાં આવી અને એને ડિટેક્શન કરવામાં સફળતા મળી છે। જેમાં અત્યારે 2 આરોપી પકડાયા છે, જેમાં કલ્પેશ ઉર્ફે કપિલ મોહનલાલ બોચિયા તથા ગિરીશભાઈ મગનભાઈ પરમાર નાઓને પકડી પાડવામાં આવ્યા છે। આ ઉપરાંત અન્ય બીજા 6 જેટલા વોન્ટેડ આરોપીઓના નામ પણ પોલીસને મળી જવા પામેલ છે અને હાલમાં તે લોકોને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને ટીમો બનાવી અને તેમાં કાર્યવાહી ચાલી રહી છે। આ લોકોનો કોઈ ગુનાહિત ભૂતકાળ? હવે અગાઉ ગુનાહિત ભૂતકાળ જે છે એમાં ગુનાહિત ભૂતકાળ હોવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાવી તો આવેલ છે, પરંતુ જ્યારે આરોપીઓ તમામ જે છે એ મળી આવશે ત્યારે વધારે ખબર પડશે। કોઈ કેશ રિકવરી થઈ છે? ના, હજી હાલમાં કોઈ કેસ રિકવરી થઈ નથી। પોલીસ ટીમો બનાવીને તેમાં કાર્યવાહી કરી રહી છે।